દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા વિસ્તારના વિવિધ વિકાસ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ગ્રામજનો સાથે પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ। આ બેઠકમાં કોરિડોરથી અસરગ્રસ્ત 14 ગામોના ગ્રામજનો, એરપોર્ટ માટે પ્રભાવિત 9 ગામોના અસરગ્રસ્ત, કચલધરા ખાતે પ્રસ્તાવિત જીઆઈડીસી તેમજ નવીન રેલવે લાઇનથી અસરગ્રસ્ત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન પ્રાંત અધિકારી, નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। અસરગ્રસ્ત ગ્રામજનોએ કોરિડોર પ્રોજેક્ટ સંદર્ભે 14 ગામની 17 મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી। ઉપરાંત એરપોર્ટ માટે થનારા જમીન સંપાદન, જીઆઈડીસીના વિરોધ અને નવી રેલવે લાઇનને લઈને ઊભી થયેલી ચિંતા અંગે પણ વિગતવાર રજૂઆત કરી હતી। અધિકારીઓએ ગ્રામજનોને ખાતરી આપતા જણાવ્યું હતું કે આવતીકાલથી નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર સર્વે કામગીરી શરૂ કરવામાં આવશે અને સાથે જ આગામી 2 દિવસમાં તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સમય મર્યાદા સાથે લેખિત બાહેંધરી આપવામાં આવશે। અને બીજી તરફ ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આપવામાં આવેલ લેખિત બાહેંધરી મુજબ સમયસર કામગીરી નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે અંતર્ગત 14 ગામના ખેડૂતો જે એમની મૂળભૂત સુવિધાઓના કારણે 4 વર્ષથી જે મુશ્કેલીઓ વેઠતા જઈને આવતા હતા, એની સાથે સાથે દિલ્હી બોમ્બે હાઈવેની સાથે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરી અને અમારા 9 ગામોના આદિવાસીઓની જમીન છીનવવાનું જે કાવતરું સરકાર દ્વારા કરવામાં આવ્યું તે ઓછું તેમ ફરીથી નવીન જીઆઈડીસી મંજૂર કરવામાં આવી, નવી રેલવે લાઇન મંજૂર કરવામાં આવી। એ તમામ બાબતોને સાંકળી અમે તારીખ 1/6/2026ના રોજ પ્રાંત અધિકારી શ્રીને અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર આપેલ હતું કે સાહેબ આવનાર બુધવારના દિવસે અમારી તમામ જવાબદાર અધિકારીઓ સાથે મિટિંગ કરાવવામાં નહીં આવશે તો તારીખ 8/6/2026ના રોજ અમે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી અને આમરણ ઉપવાસ પર ઉતરીશું। એ અંતર્ગત આજ રોજ બુધવારના રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદની અધ્યક્ષતામાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે તમામ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે મિટિંગ ગોઠવવામાં આવેલ હતી અને એના સમાધાન રૂપે તમામ જે જવાબદાર અધિકારીઓ હતા તેઓએ અમને 15 થી 20 દિવસની અંદર જે અમારી મૂળભૂત સુવિધાઓ હતી એ ફરીથી ઉપલબ્ધ કરાવવાની અમને આજની તારીખે બાહેંધરી આપી છે। પરંતુ અમે તેમની પાસે લેખિત માંગતા પ્રાંત અધિકારી શ્રીએ જવાબદારી લીધેલ છે કે પરમ દિવસે તમને જે લેખિત બાહેંધરી છે આપવામાં આવશે, જેથી અમે પ્રાંત અધિકારી શ્રીને કહીને આવ્યા છે, સાથે ચીમકી ઉચ્ચારીને આવ્યા છે કે 15 થી 20 દિવસની અંદર જો જે અમારી સુવિધાઓ છે ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો 30 દિવસની અંદર એટલે કે 20 દિવસ તમારા અને 30 દિવસ અમારા 30મા દિવસથી અમે જે આંદોલન કરીશું એ ખૂબ ભયાનક અને ઉગ્ર હશે। અને જે અમારે ડોમેસ્ટિક એરપોર્ટ છે એની અંદર તમે હાલ પૂરતી 252 એકર જમીન સર્વે કરી અને અમને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે, પણ એના સ્ટેશન બનાવવા માટે, એની સુવિધાઓ માટે, એમની જે રનવે બનાવવા માટે જમીન તમે ક્યાંથી લાવશો? તો પ્રાંત અધિકારી શ્રીનું કહેવું છે કે અમને ઉપરથી હાલ સુધી કશું મળ્યું નથી, પણ અમે સાથે ચીમકી ઉચ્ચારી છે કે 252 હેક્ટર જમીન સિવાય જો અન્ય કોઈ જમીન છીનવવામાં આવશે તો પછી જોવા જેવી થશે। જે નવીન જીઆઈડીસી હાલ કચલધારા ગામે સર્વે ચાલી રહ્યું છે એનો પણ અમે સખત વિરોધ કર્યો છે અને હવે આ કોરિડોરમાં ફસાયા તો ફસાયા, પણ અમારો એક પણ આદિવાસી અમારા ગુરુ ગોવિંદ લીંબડીની અંદર વિકાસના નામે ઉદ્યોગપતિઓને, માલતીજારોને ખુશ કરવા માટે જે સરકારના રાજકીય રોટલો શેકવાની જે એક નેમ છે એને સફળ થવા માટે 1 ઇંચ પણ જમીન આ અમારા ગુરુ ગોવિંદ લીંબડીનો આદિવાસી ખેડૂત આપવા તૈયાર નથી અને આપીશું પણ નહીં। જી, આજે અમે અગાઉ 3 દિવસ પહેલાં પ્રાંત કચેરીમાં આવી અને પ્રાંત સાહેબને અમે એક અલ્ટિમેટમ આવેદનપત્ર આપ્યું હતું કે અમારા ગુરુ ગોવિંદ તાલુકામાં એરપોર્ટ, ડોમેસ્ટિક એરપોર્ટ, કોરિડોર રોડ અને કચલધારા ગામે જે જીઆઈડીસીની સર્વે કરતા હતા એ જીઆઈડીસીની જમીન અમે કોઈ પણ ભોગે આપવાના નથી અને જે એરપોર્ટ માટે પણ આ લોકો 1000 ઉપર હેક્ટર જમીનનો સર્વે કરવા માંગી રહ્યા છે, એ પણ આ લોકોએ આજે એમને ત્યાં સ્થળ પર 200 ઉપર હેક્ટર છે તો એના ઉપરની જે જગ્યાએ આપવા અમે ખેડૂતો આપવા નથી, સરકારને જ્યાંથી લાવવું એ ત્યાંથી લાવે। અમારે વિકાસના નામે અમારા આદિવાસી પરિવારને ટાડાગોળા હોય, શારદા હોય, બરવાળા હોય, સાયણ હોય કે કચલધરા પણ વિકાસના નામે અમારા આદિવાસીને એક પણ ઇંચ આપવાના નથી, એનો વિનાશ થવા દેવાના નથી। એના માટે અમે આજે પ્રાંત સાહેબને મળવા આવ્યા હતા અને એમને આ પ્રશ્ન, દરેક પ્રશ્ન એરપોર્ટનો હોય, કોરિડોર રોડનો હોય કે કોરિડોર રોડને આજુબાજુ પાણી ભરાઈ જતો હોય કે આ જે જીઆઈડીસી કચલધારાની હોય, આ પ્રશ્નનો સોલ્વ કરવા માટે અમે પ્રાંત સાહેબને મળ્યા હતા અને એમને 10-15 દિવસમાં આ બધાએ નિર્ણયો, બધા પ્રશ્નોનો અમે સોલ્વ કરી દીધું એવી અમને આજે બાહેંધરી આપી છે। જો બાહેંધરી ન આપે તો અમે અગાઉ કલેક્ટર કચેરીમાં આ તમામ ગામોના આદિવાસી એકઠા થઈને આના માટે ભૂખ હડતાલ પણ કરવાના જઈ રહ્યા છે। આગળનું જે રણનીતિ છે એ અમારા બધા આગેવાનો સૌ મળીને સરપંચો, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય
બધા જ મળીને અમે આગળની રણનીતિ નક્કી કરવાના છે. કનુભાઈ ડામોર. દક્ષિત ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, ઝાલોદ, દાહોદ.